સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે તમારી આસપાસની દુનિયા બુકમાં એક્ટિવિટી 5 ભણીશું. તો ચાલો આસપાસની દુનિયા પેજમાં પેજ નંબર 23 ખોલો. તો આપણે આગળ જળચર પ્રાણીઓ વિશે ભણ્યા ને, તો હવે આપણે આ જળચર પ્રાણીઓમાં રંગ પૂરવાના છે. પાણીમાં રહેતા પ્રાણીઓને શું કહેવાય? જળચર પ્રાણીઓ. તો જળચર પ્રાણીઓમાં રંગ પૂરો. તો ચાલો આપણાને આ 4 પ્રાણીઓ આપ્યા છે. આમાંથી જળચર પ્રાણીઓ કયા છે? આ જળચર પ્રાણી છે, પાણીમાં રહે છે. હા, તો આનું નામ શું છે? આપણે આગળ ભણ્યા ને, ઓક્ટોપસ. તો આ જળચર પ્રાણી છે એટલે તમારે રંગ પૂરવાના છે. ચલો, આ શું છે? આ જળચર પ્રાણી છે, પાણીમાં રહે છે. હા, આ છે શાર્ક. તો શાર્ક પાણીમાં રહે છે ને, તમારે શાર્કમાં પણ રંગ પૂરવાના છે. આ શું છે? આ કયું પ્રાણી છે? તો આ પ્રાણી પાણીમાં રહે છે? ના, આ તો હાથી છે ને હાથી જંગલમાં રહે છે. તો હાથીમાં રંગ પૂરવાના? વેરી ગુડ, નથી પૂરવાના. ચલો, આ શું છે? સ્ટારફિશ, તારા માછલી. પાણીમાં રહે છે કે બહાર? પાણીમાં. તો આમાં રંગ પૂરીશું ને? હા. ચલો, અહીં કયા જળચર પ્રાણીઓ હોઈ શકે તે દોરો અથવા ચોંટાડો. તો ચાલો આપણને આ એક ચિત્ર આપ્યું છે. તો આ જગ્યાએ કયા કયા જળચર પ્રાણી હોઈ શકે એ તમારે દોરવાના અને ચોંટાડવાના છે. ચલો, આવા જ બધા ઘાસ અને ઝાડ આપી છે. આવી ઘાસ અને ઝાડ ક્યાં હોય? પાણીની અંદર. તો અહીંયા કયા કયા જળચર પ્રાણીઓ હોઈ શકે? તો તમારે એ ચિત્ર દોરવાના અથવા તો ચોંટાડવાના છે. ઓકે, બાય બાય.